હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને અત્યારે વાગ્યા જો સવારના 6:30 પૂણા 7 થયા. અને જો ભેંસોનું કામકાજ સિલર નખો નખતો નાહી જાય. હે લે જો એ આવી જાય જતી રહી. ના હું લેતો આવું હેડો ઉભો રહો. એને હું અત્યારે કોદા થઈ ગયા ને બધા એટલે ચરવાનું ખોળ હારી. શીલો હે ઓકે મામુ. પાવડી તો જઈ હાથથી ભરો. હા તૂટી જાય પાવડી. તો અમે બહુ મસ્ત આવી અમારે વરાપ થઈ જઈએ, વાવેતર થાય એવું પૂરજોશમાં વાવેતર ચાલી રહ્યું. અત્યારે બાજરી છે, ખાવાની બાજરી છે, લસકા બાજરી, ભેંસો માટે ઘાસચારો અને કઠોળ શાક હોય એ બધું આપવું હોય તો બહુ મસ્ત એવો સમય છે અત્યારે, કારણ કે વરાપ આલીએ જબરજસ્ત. તો આજે અમારે વાવવાની છે બાજરી ખાવાની. તો અમે ઘેર જઈ અને જઈએ ફટાફટ બાજરી વાવવા. ભૈલું ઓન રોટલો નાખ્યો લેણો તા. તો સવારમાં આવી ગયા જો ખેતરમાં. નારિયો ખેતર સામે તમાકુ આવી હતી ને એ ખેતર જો પૂણો વીઘો બહુ જબરજસ્ત નેદામણ થયો, કંજરું ઉગા આ ખેતરમાં. તો જો આ બાજુ વાળ કાપેલી હે તે પહેલાં લગાડવું પડશે, તાણી શેડ મરા હે બરાબર. હજી પેલા ખેતરમાં જવાનું હોય બાજરી વાવવા, પણ પહેલાં ઓનું કોમ ઓકે કરી દઈએ ને પછી જઈએ એ બાજુ બરાબર. તો હેડો પહેલાં એક વાર હાર્યું હળગાવી દઈએ ઉપાડો. તો લાગવામાં ઘણો સમય થાય, કારણ કે ભેનું હોય ને એટલે લાગવામાં ઓછું લાગે બરાબર. જો ઝડપી લાગી નહીં રહે અને મોડું થાય માટે આર્યો શેડવાની દવા દઈએ. પહેલાં બાજરી વાવી આવીએ ને પછી આર્યો શેડીએ, કારણ કે હજી આગળ બીજા શેડવા જવાનું હોય માટે ઓનું કોમ હાલ પૂરતું સ્થગિત કરીએ ને જઈએ પેલા ખેતરમાં ખાવાની બાજરી વાવવા. એટલે કોઈ જે હળગવું છે હળગી જાય ને પછી બીજું ટ્રેક્ટરથી વાળના થળમ દબાવી દો તે નેક્સ્ટ ટાઈમ ફરીથી હળગાવીએ. એટલે હળગીએ બાજરી વાવવા હળગ્યા જાય એનાથી. તો બહુ મસ્ત એવું ખેતર છેડાઈ ગયું અને અમે વાવવાની જ છે બાજરી તો કે લાયા છીએ પાયોનિયર બરાબર. તો ફટાફટ પૂંછી દો. આમ તો પહેરી હોય ને તો સારી થાય, પણ આપણે પહેરતા નહીં, પૂંખી જ દઈએ થાય તો બરાબર, નકતો પછી જય રોમ આપી લેવડો ફટાફટ પૂંખી દઈએ. કોથામાં ડીટકો બોલાયો હા આડ્યો તારો બરાબર નહીં ભરાઈ રહ્યો તો વાલ લ્યો બસ એમ વાલ લે ભરાઈ ગયો કમ્પ્લીટ બદલી કાઢ. જો તો ભેંસુને વાળ્યો કોથામાં પાણી આપણે બાપાની લસકા બાજુ. ટ્રેક્ટર આવે હે સીધું આ બાજુ. એવો તો ચેવો કંટાળ્યો તે સીધું આ બાજુ હે જમ એમ નહીં, પણ એવા તો હું આમ પેલા એ ત્યાં આપણે શું કહેવાય પેલા જેણે ના કહેતા એ વાળી લે ભાઈ વાળી લે ભરાઈ ગયો. બહુ પાણી ભરાવા દે ને તો પછી જય શ્રી કૃષ્ણ થાય. વાળી લે
કેટલું વાટ્યું કીધી વાટી દો મારું બેટું કેવું પડે વાળી દે પેલા હાર્યું તો હાર્યું હા ચી હળગાય એ તો બરોબર કર્યું બોલી ગયો કે પછી પેલા હાર્યું લાય માં ફાઇન લાવજે વલ્લાવજે વલ્લા તને નહીં ફાવે લાય જય સોમણિયા ખાડો થયો અડધું ટોપું માટી આવી જાય એટલો ખાડો બધી કર્યો ભાઈ ખાડો તમે કર્યો આનાથી ખાડો ના થાય યા કોઈ અડધું ટોપું માટી જોશે આર્યો ઓમાંથી ઓમાં જાય ને અમે તો પેલા મેળ્યું આ બધું ઓટો સિસ્ટમ વાળું કોમ્પ્યુટર એ તો મેં કર્યું હાલ ઓટો ના ના અમે ઓટોમાં થઈ જ જાય કારણ કે ખેતર એવું હોય ને તમે ગમે તેમ કરો ને જો હમણાં હાલ ફાટીને બાજુ ઓટોમાં જતું રહે ઓટોમાં જતું રહે ઓટો ગાડી આ તો ઓટો વન મથ્ય કોમ થાય આ ભૂથો પોગર્યો લે પોગર્યો ખાસ્યો પોગરી ગયો આ આખું પાળ્યા જો બધો પોગરી ગયો નહીં પોગર્યો જો આ નહીં પોગરી જો આ નહીં પોગર્યું આ નહીં પોગર્યું આ રહ્યું પોગર્યું જો આ જો ઉંપાળો નથી ને આ મારીએ પોણી વાળ્યું ને એટલે પોગરવું કાઠું કુવાના પોણીથી ના પોગરે વરસાદનું પોણી હોત ને તો એક ડેલા પોગરે જો ઓટોમાં જવા માંડ્યું આટ લઈ જાય પપ્પા ઓયથી જાય કરજો ને આ તૂટી જાય હાલ હો જતું બે માં જવા દે ઓ અમો અમો કેમ આ તૂટી ઓય નીકળવા માંડી તાન તમે ચો ડોમો મોઢો ભાઈ ડોમો બધે તો પોણી ના આવતા વિચાર કરવો પડે ચો થઈને આવવું એ તો જાહે હા હા Oh. આવું કરો આ લસકા બાજરી 50 વાળી ઉગતી નહીં તે આપણે લાયા છીએ 150 રૂપિયા વાળી બાજરી લસકા બાજરી એટલે બધી મિક્સ કરવાની એમ ને
₹100 વાળી હે આ જો ચિત્ર દેખાયો આના ઉપર બહુ મસ્ત એવા હાલ તો ચિત્ર તો સારું છે પછી જે હે બપોર છે તો હું કઈ જાય ખેતર શું કરવાનું ખેતર હું કઈ જાય પછી શું કરવાનું બધી મજબૂત હા મજબૂત બધી ચલો પૂંખી દે તા પાણી બાટલો મૂકીને જજો પાણી બાટલો પપ્પા કી જા તું અંગા પીવાના આટલો ઓટો વાંધો થઈ જાય क्या बात है આ ચાર પેલી એ થાય યાર તો જો આપણે લાવીએ છીએ બહુ મસ્ત એવો ઓબો જો કેવડો ઓબો એટલે વાઈ દઈએ એટલે કેરીઓ હાલતો થાય પહેલું હા હા તો ખાસું બધું એટલે ઊંડું ગોદવું પડશે કેરીઓ એમને ખવાય ભાઈ હજી શીખર કેરીઓ તો કઈ આવું તાણા હાઈ આ ઓબાની કેરીઓ શીખર કોણ ખાય ભાઈ હા એ નહીં ચકી ફઈની જેના નસીબમાં હશે એ કેરીઓ ખાહે ભાઈ આવતો જતો ખાહી પશુ પંખી ખાહી નેતાથી તોડી નાખવું પડે એમને ના ઉગો નાના છોકરાને ખબર પડે મુરાગળો એમને ચો નોખતા મુરાગળોનો વિકાસ અટકી જાય જોઈએ મુરાગળો કેવો નોશેલો એલો બાટલો પડીને ભઈલો ને પોણી વેચજો હું હેઠી વગર વેળી ના આવું
રાગે રાગે નતો જય જોગણીઓમાં સારું કરજો. અને અસલ કેરીઓ આલજો. ચોટી જાય પપ્પા નહીં ચોટે ભાઈ ચોટ નકર નાય ચોટો. આ તો ઝાડ કહેવાય. વરસાદનું પાણી અડન તો થઈ જાય તૈયાર. ચલો કમ્પ્લીટ ઓકે. આ લીંબુડીઓ રહીને તમે ચોપી દેજો ને પેણું માર મહુ થાય. હા રેડો. કઈ સંગી જમરૂક લાયા. બબુ પોચા ના કહેવાય સંગી? બબુ પોચા કહેવાય. હું તને ચંદાળી તો બબુ પોચા કહેતી હતી. અને ખજૂર ચમાલી 50 છે ભાવ ને ઉતરતો તારા ના હોય. અને કેળો 50 નો 100 એટલે હોનો ડઝન થયો. એ તો વતાવજે ખજૂર ચેવી હો. જો મથી એક પાકી જોઈને આલી હોય એના મને એક જ કલર ની ચા તો દોનો છૂટા હોય એટલે આલું તે દાણ જેવી સંગીતા તે દાણ કરી મદદ દે. હાથ રાખીને કહી દઉં સંગીને હું હો પાકી રાખ. મને વોટર પૂરી ને ચાલી ને તેરા કામ થી આપી દે એટલે ગળીઓ તેરી લીએ. ગાડી તો શું તેરા કામ થી આપી દે. શું કોઈ ના એ જ ભૂલી જઈએ. કાચી ને તો કાચી તાર નામ બોલ. ના તાર નામ એ તાર નામ બોલ. નામ નહીં બોલતો. તારું નામ હું તારું નામ નામ બોલ. બોલ. નામ બોલ તારું. ऐसा बोल तो तू YouTube में आइएगा. બોલ. बोल बोल यस बोला લીન બીજા થઈ ગયા ઉતરો અમુક. बोल के दादा લાલા ઉતરી જાય. दूध હવે પેલો નંબર રાખી દીધેલું. આ લઈ જનું તો. नहीं जोई खादी વાત હા એના પણ કોઈ હવે ઈયોને કે બોલી. તો આજે બનાવ્યું છે પાપડનું શાક. જો આ પાપડનું શાક બનાવ્યું. જો આજે મેં મારી સર્વિસમાં પહેલી વખત પાપડનું શાક ખાધું. બહુ મસ્ત એવું ટેસ્ટી થયો. જો કે બીજા બધા શાક તો ખાધેલો પણ પાપડના શાકનો આજે પહેલી વખત. હું નાખવાનું ડુંગળી બટાકો તારું નાખવાનું ટોમેટો ડુંગળી બીજું આ તો આપણો લેટ પડે ને કે વિડીયો બતાવી દો. પણ ટેસ્ટી શાક છે. પહેલી વખત જોયું કે પાપડનું શાક થાય.